વિલાયતથી વાગરા આવતા ટેમ્પો પલટી મારતા 35 કામદારોને નાની મોટી ઈજા પહોંચી હતી। 19 શ્રમિકોએ ભરૂચ રફી કરાયા હતા। વિલાયતી જીઆઈડીસીમાં જ્યુબિલન્ટ કંપનીમાંથી કામદારો કામ કરી પરત પોતાના રૂમો પર જઈ રહ્યા હતા। તે દરમિયાન સલાદરા ગામ નજીક આઈસર ટેમ્પો પલટી મારતા 40થી વધુ કામદારોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય બાબત એ છે કે વિલાયત સાયકા જીઆઈડીસીમાં ઘણી બધી કંપનીઓ આવેલી છે, જેમાં લોડિંગ વાહનોમાં કંપનીના કામદારોને લઈ જવા તથા લાવવા માટે પ્રાઇવેટ ગાડીઓમાં જેવા કે પિકઅપ ટેમ્પો, આઈસર ટેમ્પો જેવા વાહનોમાં તેમને લાવવા લઈ જવા માટેના ખીચોખીચ ઘેટા બકરા સમાન કામદારોને બેસાડવામાં આવે છે, જેથી આર્ગમા અને સલાદરા ગામ વચ્ચે રાત્રે 10 વાગ્યેના સુમેર આઈસર ટેમ્પો પલટી મારતા 40થી વધુ લોકોને ઈજાઓ પહોંચવા પામી હતી। કોન્ટ્રાક્ટરો પોતાના સ્વાર્થ માટે ને પોતાની પૂંજી બચાવવા તેમનો જીવ જોખમમાં મૂકી લોડિંગ ગાડીઓમાં બેસવા માટે મજબૂર કરતા હોય છે। ખીચોખીચ પેસેન્જર ભરી આઈસર ટેમ્પો, પિકઅપ જેવા વાહનો દિવસભરમાં 2 થી 3 શિફ્ટ મારતા હોય છે। આરટીઓના નિયમોના ભંગ કરી ગાડીઓના માલિકો અને કંપનીના કોન્ટ્રાક્ટરો લોકોના જીવન સાથે ખેલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, જ્યારે આવા લોડિંગ ગાડીઓમાં ખીચોખીચ પેસેન્જર બેસાડી જતા લોકો સામે હવે ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે।